હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ મિત્રો નવી બુક પ્રમાણે આપણે યુનિટ નંબર 6 યુનિટી ઇન ડાયવર્સિટી જેની અંદર લેંગ્વેજ ફંક્શન જોવાના છે. તે પહેલાં મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આપણે સંપૂર્ણ અનોખું અને સરસ મજાનું સોલ્યુશન કરીશું. તો મિત્રો લેંગ્વેજ ફંક્શનની અંદર સ્ટડી ધ સેન્ટેન્સ એટલે કે આ જે વાક્યો વાંચો. તો જોઈએ, માય ફાધર ઇઝ ફાર્મર. ત્યારબાદ માય ગોઝ ટુ ધ ફાર્મ. He enjoyed his work. I will become a teacher. I will go to the school. I will enjoy my work. ત્યારબાદ નીચે આપણને કહ્યું છે અરેન્જ ધ વર્ડ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મિનિંગફુલ વાક્ય બનાવો. તો જોઈએ, પહેલો છે તો તેની અંદર આપણું મિત્રો વાક્ય બનશે. અહીં મેં સરસ મજાનું બનાવી દીધું છે. વિલ હી પ્લે ચેસ ક્વેશ્ચન માર્ક. બીજા નંબરે છે I will become a teacher. અને 3 માય મધર વિલ મેક અ રંગોલી. આ જે આડાઅવળા શબ્દો થઈ ગયા છે તેને આપણે યોગ્ય ક્રમની અંદર ગોઠવેલા છે. ત્યારબાદ આગળ વધીશું. ચોથા નંબરે છે તેની અંદર પણ આપણે વાક્ય છે મિત્રો, they will read a newspaper tomorrow. અને 5મા નંબરે છે she will buy a new car next week. આગળ study the example and prepare your study timetable for the next week. જોઈએ, તેની અંદર એક્ઝામ્પલ તરીકે છે પ્રેક્ટિસ નેક્સ્ટ વીક. આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર અન અવર અ ડે. તો આપણને શબ્દ આપ્યો છે વેકઅપ. તો અહીં લખીશું નેક્સ્ટ વીક આઈ વિલ વેક અપ 6 o'clock ઇન ધ મોર્નિંગ. મિત્રો તમને સરસ મજાનું સોલ્યુશન અહીં આપી દીધું છે. તો વિડીયોને એક લાઇક તો બનાવશે અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેશો. બીજા નંબર છે રિવાઇઝ. તો થશે નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય ઇંગ્લિશ લેસન્સ. 3 રાઇટ. તો થશે નેક્સ્ટ વીક આઈ વિલ રાઇટ એન એઝ ઇન ઇંગ્લિશ. 4 રીડ. તો થશે નેક્સ્ટ વીક આઈ વિલ રીડ અ ન્યૂ ચેપ્ટર ઇન હિન્દી. ત્યારબાદ આગળ વધીએ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ. જેમાં પહેલો છે આઈ વિલ ફ્લાય અ પ્લેન આફ્ટર 10 years. આઈ વિલ વોટ આફ્ટર 8 years. તો અહીં આપણો આઈ વિલ છે તો તેની સામે વાક્ય બનશે ડ્રાઈવ અ કાર આફ્ટર 9 years. આઈ વિલ ગો ફોર ટ્રેકિંગ ઇન હિમાલયાસ આફ્ટર 10 years. આઈ વિલ લર્ન સંસ્કૃત આફ્ટર 3 years. આઈ વિલ બીકમ અ ટીચર આફ્ટર 12 years. મિત્રો આ સાથે સંપૂર્ણ સોલ્યુશન અહીં કમ્પ્લીટ થાય છે. હવે આગળનું આપણે જે વોકેબ્યુલરીનું તમારું સોલ્યુશન છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જશો તો તમને તમામ પ્રકારની લિંક આપેલી હશે. તમારે જે પણ લખવાનું બાકી હોય લખી લેશો. આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.